રાજપુર ગામ પાસે વાત્રક નદીના પાણીમાં જેસીબી ફસાયું હતું। વરસાદને કારણે નદીની સપાટી વધી હતી। અચાનક જ પાણીનો પ્રવાહ વધતા જેસીબી ફસાઈ ગયું। કલાકોથી ફસાયેલા જેસીબી ચાલકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। કલાકોથી જેસીબી ફસાયું હતું, બહાર કાઢવામાં આવ્યું। ફસાયેલા ચાલકને પણ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું છે। વાત્રક નદીના પાણીમાં જેસીબી ફસાઈ ગયું હતું અને અત્યારે નદીની સપાટી વધી હતી, જેને કારણે જેસીબી ફસાયું હતું। જો કે અત્યારે ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું છે। કલાકોથી જેસીબી મશીન ફસાઈ ગયું હતું ચાલક સહિત। જો કે હવે ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું છે। વાત્રક નદીના પાણીમાં જેસીબી ફસાયું હતું તેના દ્રશ્યો છે। નદીની સપાટી વધી હતી, જેને લઈ જેસીબી ફસાઈ ગયું હતું। જો કે અત્યારે ચાલકને સુરક્ષિત રીતે બહાર કઢાયો છે। કલાકોથી ફસાયેલા ચાલકને બહાર કાઢવામાં આવ્યો છે। વાત્રક નદીના પાણીમાં જેસીબી ફસાયું હતું। નદીની જળ સપાટી વધતા જેસીબી ફસાઈ ગયું હતું। જો કે કલાકોથી ફસાયેલા ચાલકને અત્યારે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું છે। વિગતો સાથે સંવાદદાતા સંદીપ જોડાઈ ગયા છે। સંદીપ, કલાકોથી ફસાયેલા ચાલકને અત્યારે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યું છે। જેસીબી ફસાયું હતું, શું અપડેટ? ચોક્કસથી વાત કરવામાં આવે તો ભારે વરસાદ મધ્ય ગુજરાતમાં વરસી રહ્યો છે, જેને લઈને જે નીચાણવાળા વિસ્તાર છે, ખાસ કરીને ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના, તેમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી રહી છે। અત્યારની જો વાત કરવામાં આવે તો કપડવંજ તાલુકાના જે રાજપુર ગામ છે, ત્યાં વાત્રક નદીમાં ભારે પૂરના પરિસ્થિતિ રચાતા કહી શકાય કે નદીમાં જળસ્તર વધ્યા હતા, જેને લઈને જે અંદર જેસીબી મશીન એટલે કે જે ખનીજ ચોરી કરનારા તત્વો હતા, તેમના દ્વારા જે ખનીજ ચોરી કરવામાં આવી હતી, આમાં જળ સપાટી વધવાના કારણે જ અંદર જે જેસીબી છે તે ફસાઈ ગયું હતું ને ચાલક પણ અંદર ફસાયો હતો। સ્થાનિકો દ્વારા રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ભારે જહેમત બાદ જે ચાલક છે તેને બહાર કાઢવામાં સફળતા મળી હતી, પરંતુ જેસીબી હજુ પણ પાણીમાં જ ગરકાવ છે, તેને પણ કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં તંત્ર દ્વારા અને સ્થાનિકો દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે। બિલકુલ સંદીપ, આભાર જાણકારી આપવા બદલ। દાહોદના